એક ફિલ્ડમાં આવ્યા છે પ્રગતિશીલ ખેડૂત, એમનું આપણે નામ પૂછીશું. આપણું શુભ નામ મોટા ભાઈ? મારું નામ પરેશભાઈ પરસોત્તમભાઈ કાકરેચા, બરોબર. ગામ લીલિયા મોટા, તાલુકો લીલિયા, જિલ્લો અમરેલી. બરોબર. હા, તમે કઈ વેરાયટી વાવી છે? મેં વાવી છે ત્રિનેત્ર પ્રબલ. ફરી એકવાર બોલો તો. ત્રિનેત્ર પ્રબલ. બરોબર. ક્યાંથી ખરીદી કરી આપણે? મેં યોગેશ્વર એગ્રો લીલિયા મોટા, મહેશભાઈ ડાંગલાવાળા. બરોબર. તમને આ વેરાયટી કેવી લાગી પ્રભુ? સાહેબ એકદમ સુપર વેરાયટી છે. મારે છે ને દિવાળી પછી શિયાળુ પાક લેવાની ગણતરીએ આ વેરાયટી મેં વાવી હતી. મને મહેશભાઈ ખાસ ભલામણ કરી કે તમે આ વેરાયટી વાવો. કેટલા ચાસની ડિસ્ટન્સ? મારે 32 ના પાટલે વાવેતર કરેલું છે. બરોબર. 3 7 32 ના પાટલે 1 7 64 ના. બરોબર છે. અને આપણે કેટલા પેકેટનું વાવેતર કરેલું છે? મેં કર્યું છે 7 પેકેટનું વાવેતર. 7 પેકેટનું કર્યું. અને આમાં તમને વેરાયટીમાં શું ખાસિયત દેખાય? સાહેબ આનું ઝીંડવું મોટું છે અને વજન વાળું છે. બીજા ઝીંડવા કરતા મેં જોયું ને, અને ભરાવદાર ઝીંડવું છે 5 પેશીનું. બરોબર છે. અને આની ફૂટ કેવી લાગી તમને? ફૂટ સારી છે એકદમ. હાઈટ પણ પકડે છે ને એક ડાળી પણ 1 થી 2 ડાળી એક છોડમાં ફૂટે છે. બરોબર છે. તમે બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરશો કે નહીં કરી શકો? સાહેબ કરાય જ ને. મેં તો કહી દીધું જૂનું બિયારણ રાખજો, મારે પોર વાવવાનું છે બધું. બરોબર. તમને ખેતરમાં એક સરખું દેખાય કે? ના એક જ સરખું. અને કોઈક છોડ નાનો હોય ને એ તો હું છે આગળ પાછળના હિસાબે રોજ પડ્યા હતા એટલા હિસાબે થોડુંક આગળ પાછળ થઈ ગયું હતું. કોક છોડ બરોબર કોઈ ગુંડું પડી ગયું હતું. અને અધર વેરાયટીઓની કમ્પેરમાં કેવું? એકદમ હાઈટે ફૂલ પકડી છે સાહેબ. બરોબર. અને આમાં કઈ રોજ જીવાતનું પ્રમાણ કેવું રહેશે મોટા ભાઈ? બધાની સાથે જ છે. કોઈ અટાણે તો શું છે એટક છે એટલે થોડો બતાવીશું થયો, પણ એટલો બધો નથી બતાતો બીજી વેરાયટી જેટલો. બરોબર. આપણે એમ કહીએ કે આમાં નથી એમ નહીં, એ ખરા, પણ ઓલી વેરાયટી બીજી વેરાયટી જેટલો નથી બતાતો. આમાં એકદમ સાફ છે. બરોબર છે. અને આનો વિડીયો લઈ લેજો પ્રભુ નજીકથી. હાલમાં કેટલા દિવસ થયા છે આના? આના થયા સાહેબ 2.5 મહિના થયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 26 27 ઉપરની ટોચ સુધી એનું ફ્લાવરિંગ આવી શકે. 26 27 28 29 30 31 32 33 2.5 મહિનાનો કપાસ છે. 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 ઝીંડવાની હાલમાં સંખ્યા ઓલરેડી દેખાઈ રહી છે આપણને. એક નીચેથી ઝીંડવું લાગી ગયું છોડના થડથી ને દરેક છોડની અંદર એ ટાઈપના ઝીંડવા નીચેથી જ બેસી ગયા છે દરેક છોડની અંદર.